હેલો ગાઈઝ, આજે આપણે નાયલોન પૌવાનો ચેવડો કરવાનો છે. તો એમાં શું શું જોશે? જો એમાં મરચી છે, ખાસ તો મરચી નાખવાની, મીઠો લીમડો, હળદર, મીઠું અને હિંગ અને કાજુ અને આ ફ્રાય કરેલા સિંગદાણા છે અને સેવ અને પૌવા તો અમે શેકીને જ રાખ્યા છે અગાઉથી જ. હવે અહીંયા તેલ ગરમ થાય છે એટલે હવે મરચી નાખી દેશે. મરચી સાવ લાલ થઈ જાય ને ત્યાં લગી રાખવાની, હાવ ફ્રાય જ કરી નાખવાની મરચીને, કે જ્યાં કે તેલ પાણી જેવું રહે જ નહીં. પૌવા શેકીને પછી ચાળી લેવાના. હા, પૌવા શેકી અને ચાળી નાખવાના એટલે ઝીણા પૌવા જે તૂટાયેલા હોય ને એ પૌવા બધા નીકળી જાય બહાર, એટલે એક જ સરખું પૌવો રહે. હાલો, જો આવી રીતે લાલ થઈ જાય ને બધી વસ્તુ, લીમડો ને બધું હાવ ઓલું થઈ જવું જોઈએ કે જેમાં પાણીનું તત્વ રહે જ નહીં. હવે આપણે પૌવા નાખવાના છે અને કાજુય નાખી દઈએ આપણે, એટલે એ થોડાક ફ્રાય થઈ જાય. પૌવા નાખી દેવાના બધાય, પછી હળદર, મીઠું, હિંગ બધું આપણે સ્વાદ મુજબ નાખી દેવાનું છે અંદર. ને હિંગ નાખી દેવાની છે. સ્વામિનારાયણ હોય હિંગ નો નાખે. આપણને એવું લાગે કે હળદર ઓછી છે તો પાછી આપણે નાખી શકીએ, પાછી બળી જાય હળદર. સમજ્યા? હાલો, હવે માંડવીના દાણા નાખી દેવાની અને સેવ નાખી દેવાની. આપણે જોઈએ એટલી નાખવાની આપણા પ્રમાણે. હા, જેને જે અનુકૂળ પડતું હોય બનાવી શકે છે. આવી રીતે આ ચેવડો તૈયાર થઈ ગયો છે. આપણને આનો સ્વાદ બહુ સરસ લાગે છે, મજા આવે છે. જોઈ લ્યો આ ચેવડો, જોઈ લ્યો કેવું લાગે છે. સરસ લાગે છે. હાય, જે મારી નાની ઢીંગલી છે એ લડ્ડુ મમ્મમ ખાવાનું છે. જુઓ, આ ચેવડો કમ્પ્લીટ થઈ ગયો છે. બતાવો ઊંચો કરીને. હાલો, ચમચો જુઓ. હાલો બધા ચેવડો ખાવા. જોઈ લ્યો મસ્ત ચેવડો બનાવ્યો છે. હો, નાયલોન પૌવાનો ચેવડો. જોઈ લ્યો. જોઈ લ્યો, આટલું તેલ હાથમાં નહીં ચોટે.